હાલ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઘણો ગોટાળો પણ થતો હોય છે, ત્યારે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા તબીબી સેવા માટે જાહેર ક્રમાંક અંતર્ગત કમિશનર શ્રી દ્વારા આરોગ્ય તબીબી સેવા અને તબીબી શિક્ષણ ગાંધીનગરના હેઠળની સ્ટાફ નર્સ વર્ગ 3ની કુલ 1903 જગ્યાની સીધી ભરતી કરવા માટે સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ભરતી પરીક્ષા ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા 9 ફેબ્રુઆરી 2025ના રોજ થયેલું હતું, જેની પ્રોવિઝન આન્સર કી 10 ફેબ્રુઆરી 2025 સોમવારના રોજ વેબસાઇટ ઉપર અપલોડ કરવામાં આવી હતી। તે સ્ટાફ નર્સની ભરતી પરીક્ષાની સંપૂર્ણ કામગીરી સંભાળનાર ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ભૂતકાળમાં અનેક ગેરરીતિ, ગોટાળો, ગોલમાલનું વિવાદ કેન્દ્ર બની ચૂકી છે। ગુજરાતના તબીબી વિભાગ દ્વારા સ્ટાફ નર્સ વર્ગ 3ની પરીક્ષા માટે જે રીતે પ્રોવિઝનલ આન્સર કી સામે આવી એ સૌને શંકા પ્રેરક છે, કારણ કે ભૂતકાળની અંદર આ સરકારની અંદર વિવિધ સરકારી ભરતી પરીક્ષામાં મોટા પાયે ગેરરીતિ, ગોલમાલ અને ગોટાળા અને પેપર લીકની ઘટનાઓ વારંવાર બની છે। તેવા સંજોગોમાં સમગ્ર ઘટનાને તલસ્પર્શી તપાસ થાય, સરકાર તરફથી વિભાગો દ્વારા લીપાથોપી ભૂતકાળમાં તેમ ન થાય તે માટે રાજ્યના મુખ્યમંત્રીશ્રીને કોંગ્રેસ પક્ષ તરફથી પત્ર લખીને પૂછવામાં આવ્યું છે કે આ પરીક્ષાના સીસીટીવીના ફૂટેજ ચકાસવામાં આવે। આ એબીસીડીની જે પેટર્ન આવી છે એ પેટર્નની અંદર ખરેખર કોઈને મદદ કરતા માટે હતી, ગોઠવણ માટે હતી કે શું, તેની પણ તપાસ થાય અને સાથે સાથ હજારો લોકો મહેનત કરી જાય પરીક્ષા આપતા હોય તેને અન્યાય ન થાય તે દિશામાં આની સંપૂર્ણ પારદર્શક તપાસ થવી જોઈએ। આપના માધ્યમથી સરકાર સમક્ષ માંગ કરતો પત્ર લખીને મેં જણાવ્યું છે કે સરકારને વિનંતી છે કે જાહેર પરીક્ષામાં વિશ્વસનીયતા ઊભી થાય તે માટે સરકાર કાયમી પારદર્શક વ્યવસ્થા ઊભી કરે, પણ દુઃખ સાથે કહેવું પડે કે સરકાર પોતાના મળતિયાઓને ગોઠવવા માટે, આરએસએસ અને ભાજપના લોકોને ગોઠવવા માટે અને ભ્રષ્ટાચાર માટે જે રીતે આખી ગોઠવણો કરે છે એના કારણે ગુજરાતનો સામાન્ય યુવાન, મહેનત કરનાર યુવાન હતાશા અને નિરાશા અનુભવી રહ્યો છે। ત્યારે સ્ટાફ નર્સની પરીક્ષાની સંપૂર્ણ પારદર્શક રીતે તપાસ થાય અને જીટીયુ દ્વારા જ્યારે આ પરીક્ષાની વ્યવસ્થા થઈ એ આ જ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી છે કે જેનો ભૂતકાળની અંદર અનેક પ્રકારની ગેરરીતિને ગોલમાલમાં એમની છાપ ખરડાયેલી છે, ત્યારે જીટીયુની પણ વ્યવસ્થા ઉપર શંકા પ્રેરક થાય છે। ત્યાં સમગ્ર બાબતની તપાસ થાય અને ગુજરાતના યુવાન યુવતીને ન્યાય મળે।